નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીનો હું છું લુબના ખાન। હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતના અન્ય જિલ્લામાંથી વરસાદની વિદાય છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आज के लिए डांग, वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए लाइट रेन का पूर्वानुमान है। और इसके बाद के जो आने वाले दिन हैं, आने वाले जो 7 दिन हैं उसमें ड्राई वेदर प्रिवेल करेगा गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में भी। जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद में जो 24 आवर्स में मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 37.4 और गांधीनगर में 34.4। और जो आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो अहमदाबाद के लिए 38 डिग्री सेल्सियस का और गांधीनगर के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और जो विंड लैंड रीजन पे पूरे गुजरात स्टेट में प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है पूरे गुजरात स्टेट के लैंड रीजन में। आने वाले 5 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो नो लार्ज चेंज में रहेगा और जो टेम्परेचर की टेंडेंसी होगी वो इंक्रीजिंग टेंडेंसी होगी। तो हरियाणाना जलेबी राजकारणનો મુદ્દો ગુજરાતમાં પહોંચ્યો છે। હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી। કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરાઈ। જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલયે મંગાવાઈ હતી। પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી। રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી। તો હરિયાણાના પરિણામો બાદ સીઆર પાટીલે ઉજવણી કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી। હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો અને જે ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવાવાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે આવતા સમયમાં કાર્યકર્તાઓ ડબલ જોશથી કામે લાગે। ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત જે છે તે હરિયાણા ખાતે થઈ છે અને તેની ખુશી મનાવવામાં આવી રહી છે। આપણી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, તેમની સાથે વાત કરીશું। ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જીતને કેવી રીતે જોઈ રહ્યા છો? અનોખી રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીનો વિજયના કારણે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરા ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે। નરેન્દ્રભાઈ મોદીનું યશસ્વી નેતૃત્વ, વિકાસ પુરુષ તરીકેની છાપ, ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, સિદ્ધાંતો અને કાર્યક્રમોને હરિયાણાની જનતાએ મંજૂરીની મોહર મારી છે। જો બધી જગ્યાએ પ્રજા અમારા સમર્થનમાં જ છે। સ્થાનિક કોઈપણ સંજોગો હોય પણ છેવટે બધા રાષ્ટ્રીય હિતોને નજરમાં રાખે છે, દેશભક્તિને નજરમાં રાખે છે અને ભારતની શક્તિ, ભારતની અખંડતા અને ભારતની દુનિયાભરમાં જે નામના વધી રહી છે અને બધા જ રાજ્યોમાંથી સમય આવે બધા મદદ કરશે અને સમર્થન આપશે। હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો અને જે ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવાવાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે આવતા સમયમાં કાર્યકર્તાઓ ડબલ જોશથી કામે લાગે। ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત જે છે તે તો હરિયાણામાં ત્રીજી વાર ભાજપની જીત બાદ ગુજરાતમાં ઉજવણી કરાઈ છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે નિવેદન આપતા કહ્યું કે હરિયાણાની જનતાએ પ્રધાનમંત્રી મોદી પર અખૂટ વિશ્વાસ બતાવ્યો। હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએ। કોંગ્રેસે નેગેટિવ પ્રચાર કર્યો છતાં હારનો સામનો કરવો પડ્યો। કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે
સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો નહીં આજે પ્રદર્શિત થયું છે. એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ. તો વડોદરા રેપકાંડના આરોપીઓ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો છે. રેપકાંડના આરોપીઓ સાથે લોકોએ કોર્ટ પરિસરમાં હાથાપાઈનો પ્રયાસ કર્યો. પોલીસની હાજરીમાં કોર્ટ રૂમમાંથી બહાર નીકળતા લોકોએ આરોપીઓ સાથે ધક્કામુક્કી સાથે ટપાટપી કરી. કોર્ટ પરિસરમાં આરોપીઓને લઈ જતી વખતે દોડધામ મચી હતી. પોલીસે મહા મુશ્કેલીએ આરોપીઓને રક્ષણ આપીને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ ગઈ. વકીલોમાં પણ સમગ્ર મામલે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. તો પોલીસ કોર્ટમાંથી આરોપીઓને લઈ જતી હતી તે સમયે આ ઘટના બની. હાર્દિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે સમગ્ર ઘટના? બિલકુલથી જો સમગ્ર મામલાની વાત કરીએ તો દુષ્કર્મના કેસમાં જે 5 આરોપીઓ છે તેમની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કોર્ટમાં લગભગ 3 કલાક સુધી આજે હિયરિંગ છે તે ચાલ્યું હતું. બંને પક્ષે ધારદાર દલીલો થઈ હતી. 14 દિવસના રિમાન્ડની માંગણી જે છે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટે 10 તારીખ બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે આ ઘટના જે છે જઘન્ય ઘટના છે અને નાગરિકો જે છે તે ભારે રોષે ભરાયા છે. ત્યારે કોર્ટ પરિસરમાંથી જે વખતે આરોપીઓને બહાર કાઢતા હતા તે વખતે જે વકીલો છે તેઓની અંદર ભારે રોષ જે છે તે જોવા મળ્યો હતો અને વકીલો દ્વારા પોલીસની હાજરીમાં જે આરોપીઓ છે તેમને સાથે ટપલી દાવ જે છે તે કરવામાં આવ્યો હતો. એક જ સમયે જે કોર્ટ પરિસર છે ત્યાં દોડધામના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા. મહા મુસીબતે જે પોલીસ છે તેમના દ્વારા કોર્ડન કરીને જે 5 આરોપીઓ છે તેમને જે છે તે કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યારે તમામ જે 5 આરોપીઓ છે તેમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. થોડીક ક્ષણોમાં જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ છે તેઓ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે અને લગભગ અડધો કલાકની આસપાસ જે ઘટના સ્થળ હતું કે જ્યાં સગીરાને પીખી કાઢવામાં આવી હતી આરોપીઓ દ્વારા, એ ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવશે અને આખી જે ઘટના જે છે જે ગુનો છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આખું જે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડોદરા ભાયલીમાં ગેંગરેપના કેસમાં કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ કર્યા છે મંજૂર. કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેય આરોપીઓ મન્ના બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારાના રિમાન્ડ મંજૂર કરાયા છે. જોકે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે, જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. તો જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઘરકંકાસમાં પત્ની પર પતિએ કર્યો છે જીવલેણ હુમલો. માંડાસણ ગામમાં પત્ની ઉપર પતિએ તલવાર વડે જીવલેણ હુમલો કરતા પત્ની થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પીડિત મહિલાના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલાખોર પતિની પોલીસે ધરપકડ કરી છે. અન્ય સમાચાર, ગીર સોમનાથથી ઇકો ઝોન મામલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. મેંદરડા તાલાલામાં ઇકો ઝોનની વિરુદ્ધમાં રેલી કરવામાં આવી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. સરપંચોના ઠરાવો ઇકો ઝોનની વિરુદ્ધના બેનરો સાથે રેલી. ઇકો ઝોન એ ઇકો ઝોન નથી, લૂંટ ઝોન છે. ખેડૂતોનું કહેવું છે 19 બાબતોમાં ફોરેસ્ટ વિભાગની એનઓસી લેવી પડશે. સામાન્ય જનતા પાસેથી એનઓસી આપવાના બહાને ખેડૂતોને લૂંટવામાં આવશે. નર્મદાના ઇકો ઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં, તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે. ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે મામલતદારશ્રી તલાડાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અટાણ સુધી જે જંગલ ખાતા દ્વારા
જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે. ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમાં ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી જે માર્ગે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે તાલુકાના કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમોને એ માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું. તો ગાંધીનગરમાં ભારતીય કિસાન